નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? હું હાર્દિક સર મિત્રો ફરી પાછું તમારા બધાનું ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું મિત્રો લાસ્ટમાં આપણે જે ચર્ચા કરેલી હતી એ વિદ્યુત ડાયપોલના અક્ષીય અને વિષુવ અક્ષીય વિદ્યુત ક્ષેત્રની વાત કરી હતી. ક્લિયર છે? એના આધારિત આપણે એમસીક્યુ પણ કરેલા હતા. હવે આજે મિત્રો આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક પણ ખૂબ જ આઈએમપી ટોપિક, જેનું નામ છે વિદ્યુત ફ્લક્સ. તો જોઈએ મિત્રો, ફ્લક્સ એટલે શું? તો પહેલા તો આપણે ફ્લક્સનો સાદો મતલબ ખબર હોવો જોઈએ. તો ફ્લક્સનો સાદો મતલબ આવી રીતે થાય: પસાર થવું. હવે આગળ શબ્દ છે વિદ્યુત. તો વિદ્યુત ઉપરથી આપણે લેવાનું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુતને રજૂ કરતી રેખાઓ. તો આ બે શબ્દનો મિત્રો તમે ભેગા કરો તો વિદ્યુત ફ્લક્સ એટલે એવું કહેવાય કે કોઈ પણ વિસ્તારમાંથી કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એને કહેવાય વિસ્તારનું વિદ્યુત ફ્લક્સ. બરાબર છે? જેમ વોટર ફ્લક્સ કહે તો પાણીનો પ્રવાહ, સાદી ભાષામાં કે કોઈ પણ વિસ્તારમાંથી કેટલું પાણી પસાર થાય છે એને કહેવાય વોટર ફ્લક્સ, પાણીનો પ્રવાહ. સેમ વસ્તુ વિદ્યુત ફ્લક્સ એટલે કે કોઈ પણ વિસ્તારમાં કે જ્યાં વિદ્યુત ક્ષેત્ર હાજર હોય. કેમ કે ક્ષેત્ર રેખાઓ કોની માટે દોરી શકાય? વિદ્યુત ક્ષેત્ર માટે. આપણે ભણી ગયા ધન વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી દિશામાં હોય વિદ્યુત ભારમાંથી, ઋણ વિદ્યુત ભાર હોય તો એની ક્ષેત્ર રેખાઓ અંદર જતી દિશામાં હોય. એટલે વિદ્યુત ફ્લક્સનો સાદો મતલબ એવો થાય કે કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર આવેલું છે તો અહીંયા કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય છે એને કહેવાય એનું વિદ્યુત ફ્લક્સ. ચાલો આગળ વધીએ મિત્રો, જોઈએ કે વિદ્યુત ફ્લક્સ શું છે અને કઈ રીતે મેળવી શકાય. તો આમ આપણે ચર્ચા કરીએ તો આપણી પાસે બે પ્રકારના વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર? આપણે થિયરી ઉપર જાશું પણ પેલા કન્સેપ્ટ જોઈ લઈ. આપણી પાસે બે પ્રકારના વિદ્યુત ક્ષેત્ર છે. એક આવું વિદ્યુત ક્ષેત્ર છે કે જેની ક્ષેત્ર રેખાઓ એકબીજીને સમાંતર અને સમાન લંબાઈની હોય. તો આને આપણે કહીએ છીએ સમાન વિદ્યુત ક્ષેત્ર અથવા નિયમિત વિદ્યુત ક્ષેત્ર, કે જેના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ હોય. હવે ધારો કે આમાં કોઈ એક હું બંધ સપાટી ધારું. બરાબર? આકાર ગમે એવો ચાલે, શરત એટલી બંધ હોવી જોઈએ સપાટી. તમારું જે પૃષ્ઠ છે, સપાટી છે, એ બંધ હોવી જોઈએ. આકાર ગમે એવો હોય. ધારો કે હું કોઈ એક આવી બંધ સપાટી ધારું, આ રીતે આવું એક મેં પૃષ્ઠ ધાર્યું લંબચોરસ આકારનું. તો આ પૃષ્ઠમાંથી અત્યારે કેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય એને એ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કહેવાય. અત્યારે આકૃતિમાં તો તમને દેખાય છે 3 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે. તો એ પ્રમાણે એ પૃષ્ઠનું શું મળશે? ફ્લક્સ મળશે. એટલે પહેલી અગત્યની શરત આ છે કે કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર આવેલું હોય અને તમારે અહીંયા જો વિદ્યુત ફ્લક્સ જોતું હોય તો પહેલા એક બંધ સપાટી ધારવી પડે. અને બંધ સપાટીમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે, પાસ થાય છે, એને કહેવાય એ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. બરાબર? તો અહીંયા જો 3 ક્ષેત્ર રેખાઓ પસાર થાય, પણ વ્યવહારમાં મિત્રો હંમેશા આવું ન હોય. આ તો મેં પૃષ્ઠ એ રીતે ગોઠવ્યું છે, અત્યારે એની પોઝિશન એવી રાખી છે કે બધી ક્ષેત્ર રેખા પસાર થાય છે. ધારો કે આ રીતે હોય તો આ જ સમાન વિદ્યુત ક્ષેત્ર. હવે આમાં હું પૃષ્ઠની પોઝિશન બદલી દઉં. ધારો કે આ રીતે રાખું તો પૃષ્ઠ આ રીતે, ધારો કે મેં પૃષ્ઠ આ રીતે રાખ્યું તો તમે જોઈ શકો છો અત્યારે કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય? માત્ર 2 જ થાય. જો ઉપરની નથી થતી. એટલે કે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થશે ને એનો આધાર પૃષ્ઠની સ્થિતિ ઉપર છે કે પૃષ્ઠ કઈ રીતે વિદ્યુત ક્ષેત્રમાં રાખેલું છે. આમ ઊભું રાખેલું છે, અત્યારે આની પોઝિશન આમ છે, વિદ્યુત ક્ષેત્રને મેં લંબ રૂપે રાખેલું છે પૃષ્ઠ. બરાબર? આની પોઝિશન આમ છે. તો જો ક્ષેત્ર રેખાની સંખ્યા બદલાઈ ગઈ, આમાં પૂરેપૂરી 3 પસાર થાય તો એનું ફ્લક્સ વધારે હશે. બરાબર? અહીંયા 2 જ પસાર થાય તો એનું ફ્લક્સ ઓછું હશે. તો આ સમજવા માટે આપણે એક વસ્તુ શીખવી પડે જેનું નામ છે ક્ષેત્રફળ સદિશ. કે તમે કોઈ પણ પૃષ્ઠ દોરો, એનો ક્ષેત્રફળ સદિશ છે ને વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે. કેમ કે ક્ષેત્રફળ સદિશ ઉપરથી ખબર પડી જાય કે પૃષ્ઠની સ્થિતિ કેવી છે. બરાબર? આમ તો તમે
બેઝિકલી વિચારો તો ક્ષેત્રફળ છે એ અદિશ રાશિ છે, પણ ફિઝિક્સમાં ઘણી વખત ખાસ કરીને આ ટોપિકમાં ક્ષેત્રફળને સદિશ રાશિ લેવામાં આવે, જેથી એનો ઉપયોગ છે તમે વિવિધ એપ્લિકેશનમાં કરી શકો. બાકી ક્ષેત્રફળ છે અદિશ રાશિ, પણ અમુક જગ્યાએ જરૂર પડે તો એનો કન્સેપ્ટ આપણે સદિશ સ્વરૂપે લઈએ છીએ. બરાબર, એની એપ્લિકેશન સદિશ સ્વરૂપે લઈએ છીએ, જેથી આપને ગણતરીમાં સરળતા પડતી હોય. તો કોઈ પણ પૃષ્ઠ હોય, ધારો કે આવું હું પૃષ્ઠ દોરું, એની આપણે સ્થિતિ જાણવી હોય તો એનો ક્ષેત્રફળ સદિશ છે એ અગત્યનો છે. તો કોઈ પણ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ કેવો હોય તો કે પૃષ્ઠમાંથી લંબ રૂપે બહાર આવતો એ દિશામાં હોય. ધારો કે મારો હાથ છે, આ એક પૃષ્ઠ છે, તો આનો મારે ક્ષેત્રફળ સદિશ દોરવું હોય તો પૃષ્ઠમાંથી લંબ તરફ બહાર આવતી દિશામાં આપણે લઈએ છીએ. આ પહેલેથી પદ્ધતિ છે, એવું જરૂરી નથી કે બહાર આવતી દિશામાં જોઈ, અંદર જતી દિશામાં લેવાય, પૃષ્ઠને લંબ રૂપે હોય. પણ પહેલેથી આપણે ફિઝિક્સમાં એવું માનીને ચાલીએ છીએ, સદિશ છે એટલે એક દિશા નક્કી કરી દીધી છે કે કોઈ પણ પૃષ્ઠ હોય તમારી પાસે ગમે એવા આકારનું, બરાબર, તો એનો ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠમાંથી લંબ રૂપે બહાર આવતી દિશામાં હોય. તો જો આનો તમે અત્યારે ક્ષેત્રફળ સદિશ જોવો તો આ પૃષ્ઠમાંથી લંબ રૂપે બહાર આવતી દિશામાં આવે. આનો તમે ક્ષેત્રફળ સદિશ જોવો તો આ પૃષ્ઠ હતું આમ, તો ક્ષેત્રફળ સદિશ આમ હતો. બરાબર સમજજો. હવે પૃષ્ઠ મેં અહીંયા ત્રાસું કરી નાખ્યું આ કિસ્સામાં, તો ક્ષેત્રફળ સદિશ આ રીતે આવશે. એ પણ ત્રાસો થઈ જાય, કેમ કે પૃષ્ઠ આમ હોય તો ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે છે. પૃષ્ઠ ત્રાસું કરો તો ક્ષેત્રફળ સદિશ શું થઈ જાય? ત્રાસો થઈ જાય. તો અત્યારે તમે આ બે કન્ડિશનમાં જુઓ તો વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે, ક્ષેત્રફળ સદિશ આ તરફ છે. બરાબર, બેની દિશા સમાન છે. અહીંયા જોઈ શકો એવું નથી, વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે, ક્ષેત્રફળ સદિશ તમે પૃષ્ઠ ત્રાસું કર્યું તો એ પણ ત્રાસો થઈ ગયો. બરાબર, તો એ વિદ્યુત ક્ષેત્ર સાથે અત્યારે કંઈક ખૂણો બનાવે છે, એ ખૂણાને કહેવાય થીટા. એટલે કે તમારે કોઈ પણ વિસ્તારમાંથી બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ ગોતવું હોય તો માત્ર ઈ અને એ જવાબદાર નથી, વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ જ જવાબદાર નથી, એ બે વચ્ચેનો ખૂણો પણ જવાબદાર છે. એટલે ફ્લક્સ ગોતવું હોય તો મિત્રો ફ્લક્સનો સિમ્બોલ છે ફાઈ. ફાઈ નહીં હો, ફાઈ. એનું સૂત્ર શું? તો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બરાબર ક્ષેત્રફળ સદિશનું મૂલ્ય ગુણ્યા બે વચ્ચેનો ખૂણો હોય એનું કોસ વિધેય, કોસ થીટા. આ સૂત્ર જો કે ક્યાંય સાબિત કરવાનું આવતું નથી, ડાયરેક્ટ સૂત્ર આવે છે આપણે ફિઝિક્સમાં, બરાબર, સાબિતિયાની આવતી નથી. તો ફ્લક્સનું સૂત્ર થાય ઈ એ કોસ થીટા. ચાલો, અહીંયા કોસ થીટા વિધેય છે તો એ દૂર કરવું હોય તો આગલા લેક્ચરમાં મેં તમને ડાયપોલમાં સમજાવ્યું હતું, બે પ્રકારના સદિશના ગુણાકાર હોય, સદિશ અને અદિશ. એમાં કોસ થીટા કયા વિધેયમાં આવે? અદિશમાં. તો આને આમ પણ લખાય, ફ્લક્સ ફાઈ બરાબર વિદ્યુત ક્ષેત્ર સદિશ છે, ક્ષેત્રફળ સદિશ પણ આપણે સદિશ ધારીએ છીએ અત્યારે, કોસ થીટા જેટલી બેનો કેવો ગુણાકાર? ડોટ ગુણાકાર અથવા અદિશ ગુણાકાર. તો આમ પણ લખી શકાય, ફાઈ બરાબર ઈ ડોટ એ, ડોટ ગુણાકાર દૂર કરો તો અહીંયા શું લખાય? કોસ થીટા. આનો મતલબ આ બે સદિશનો તમે અદિશ ગુણાકાર કરો ને તો તમને ફ્લક્સ મળે છે, એટલે ફ્લક્સ અદિશ ભૌતિક રાશિ છે, યાદ રાખજો. કાલ આપણે ટોર્ક જોયું, એમાં કીધું હતું ટોર્ક બરાબર હતું આર ક્રોસ એફ. આર અને એફ નો સદિશ ગુણાકાર હતો તો પરિણામ સદિશ મળે, એટલે ટોર્ક સદિશ થતું હતું. અહીંયા ઈ અને એ આ બે સદિશ છે, પણ એનો ગુણાકાર કેવો લઈ છીએ આપણે? અદિશ, જેને ડોટ ગુણાકાર કહેવાય. જેથી જે રાશિ પરિણામી મળે છે ફ્લક્સ, એ કેવી ભૌતિક રાશિ છે? અદિશ ભૌતિક રાશિ. તો આ ફ્લક્સનો મિત્રો બેઝિક કન્સેપ્ટ થયો કે ફ્લક્સ ગોતવું હોય તો સૂત્ર શું? ઈ એ કોસ થીટા. પણ આ તો સમાન વિદ્યુત ક્ષેત્ર છે, બરાબર. આપણી પાસે બે પ્રકારના વિદ્યુત ક્ષેત્ર હોય, વ્યવહારમાં હંમેશા સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એવું જરૂરી નથી. અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો કન્સેપ્ટ મિત્રો આ જ છે, પણ થોડીક રીત અલગ છે. આપણે લઈએ એટલે તમને આઈડિયા આવે. રેડી? કન્સેપ્ટ તો તમારો આ જ છે, પણ રીત થોડીક અલગ છે. ધારો કે આવું કોઈ આપણી પાસે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, આ રીતે, જેની ક્ષેત્ર રેખાઓ એકબીજીને સમાંતર નથી, છૂટી છૂટી છે.
અને ધારો કે આમાં હું કોઈ એક એવું પૃષ્ઠ મૂકી દઉં, ગમે એવા આકારનું ચાલે હો, એ હું અગાઉ ક્લિયર કરી દઈશ કે આકાર કોઈ મેટર નથી કરતો. આમાં મૂક્યું આપણે પૃષ્ઠ. હવે આમાં આપણે ફ્લક્સ ગણવું છે. તો જો અહીંયા બધી ક્ષેત્ર રેખાઓ છે ને એ અલગ અલગ રીતે વિતરિત છે. કાંઈ નક્કી નથી થતું કે કોની સાથે કેટલો ખૂણો બને. ક્લિયર? તો આના માટે શું લેવાનું? તો કે પૃષ્ઠ છે ને એનો કોઈ એક નાનો ભાગ ધારવાનો. ધારો કે આ જગ્યાએ આખા પૃષ્ઠમાંથી એક નાનો ખંડ દોરી લો. આ નાનો ખંડ ધાર્યો. શું કામ નાનો ખંડ ધારવાનો? કેમ કે આખા પૃષ્ઠમાં બધી ક્ષેત્ર રેખાઓ અનિયમિત રીતે વિતરિત છે. એટલે અલગ અલગ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ છે. તો તમે ફ્લક્સ ગોતવા જશો ને તો આખા પૃષ્ઠમાં ફ્લક્સ તમને અલગ અલગ મળશે જુદા જુદા બિંદુએ. તો એવો તો કોઈ આપણી પાસે કન્સેપ્ટ નથી. આપણે તો એક જ આવડે છે કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ફ્લક્સ કેમ મળે, ઈ એ કોસ થીટા. તો અહીંયા તો બધી જગ્યાએ અલગ અલગ છે. તો આ પૃષ્ઠને છે ને નાના નાના ખંડમાં વિભાજિત કરવાનું. ફાયદો શું ખંડમાં વિભાજિત કરવાથી? તો કે આટલા વિસ્તાર પૂરતું, આ સૂક્ષ્મ વિસ્તાર પૂરતું કે જેમાંથી માત્ર અત્યારે એક જ ક્ષેત્ર રેખા પસાર થાય છે, તો એ સૂક્ષ્મ વિસ્તાર પૂરતું તમે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અચળ ગણી શકો. બરાબર? ભલે આખા પૃષ્ઠમાં વિદ્યુત ક્ષેત્ર અચળ નથી, અલગ અલગ છે, પણ નાનો ખંડ પકડો તો એમાંથી એક જ ક્ષેત્ર રેખા જાય છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા ફિક્સ છે, ઈ જેટલી. તો એ નાના ખંડમાં તમે વિદ્યુત ક્ષેત્ર અચળ ધારી શકો. તો આનો ક્ષેત્રફળ સદિશ હું લઉં, નાનો ખંડ છે એટલે એનો ક્ષેત્રફળ સદિશ DA લેવાય. આખું પૃષ્ઠ હોય તો એનું ક્ષેત્રફળ A લેવાય. આ નાનો ખંડ છે એટલે DA સૂક્ષ્મ ખંડ. બરાબર? એ જ કહેવાય પણ સૂક્ષ્મ ખંડ DA. અત્યારે તમે જોઈ શકો છો બે સમાન દિશામાં છે. જો તો પેલા તમને આ નાના ખંડનું ફ્લક્સ મળે, આનું ફ્લક્સ, જેનું φ1 કહી દો. બરાબર? હવે તો જો આ ખંડ પૂરતું તો વિદ્યુત ક્ષેત્ર આપણું કેવું છે? અચળ છે. તો અહીંયા એ જ કન્સેપ્ટ આવે, E A cos થીટા. પણ અહીંયા એ નો લખાય, એની જગ્યાએ એમાં લખવું જોઈએ સૂક્ષ્મ ખંડનું ક્ષેત્રફળ, જેને કહેવાય DA. આને કહેવાય DA cos થીટા. આ એક ખંડનું મેળવું. બરાબર? તો આવું પૃષ્ઠ છે આખું, આવું તો ઘણા બધા ખંડનું હોય. આ બીજો ખંડ છે, આ ત્રીજો ખંડ છે, આ ચોથો ખંડ છે. તો આવા બધા નાના નાના તમે ખંડ લ્યો ને તો આખું પૃષ્ઠ મળી જાય. શું મળી જાય? પૃષ્ઠ મળી જાય. ક્લિયર? તો આ પૃષ્ઠનું તમારે કુલ ફ્લક્સ જોતું હોય તો આવા નાના નાના ખંડો છે એનું જે તમને ફ્લક્સ મળે, પહેલાનું φ1 મળ્યું, બીજાનું મળશે φ2, ત્રીજાનું મળશે φ3, ચોથાનું મળશે φ4, પાંચમાનું મળશે φ5. આવા તો ગમે એટલા, ધારો કે તમારી પાસે 100 ખંડ બને છે નાના નાના, તો દરેક ખંડના પૃષ્ઠનો તમારે શું કરવો જોઈએ? ફ્લક્સનો સરવાળો. અને ફ્લક્સ અદિશ રાશિ એટલે સીધો સરવાળો થાય. φ બરાબર φ1, φ2, φ3 અપ ટુ ધારો કે n ખંડ હોય તો φn. ગણિતમાં આને કઈ રીતે લખાય? ગણિતમાં આને લખાય સિગ્મા સમેશન I બરાબર 1 થી n. અહીંયા લખાય φi. એટલે I બરાબર 1 મૂકો તો પેલું ફ્લક્સ આવે પેલા ખંડનું φ1. I બરાબર 2 મૂકો તો અહીંયા φ2 આવે. અથવા બીજી રીતે છે, જો આમ ન લખવું હોય, સતત રીતે આ પૃષ્ઠ ઉપર ખંડ વિતરિત થયેલા છે અને બધાને ભેગા કરું તો એને ગણિતની ભાષામાં કહેવાય બધાય ખંડોનું સંકલન. આખું પૃષ્ઠ એટલે શું? બધાય નાના નાના ખંડોનું સંકલન. તો આ જ જે પદ છે, બરાબર, એના આમ લખી શકાય સંકલન φi. φi ની જગ્યાએ તમે કિંમત મૂકી શકો છો DA cos થીટા. તો સૂત્ર જો એના જેવું જ છે, સમાન વિદ્યુત ક્ષેત્ર હતું ને એના જેવું જ છે, ખાલી અહીંયા રીત થોડીક અલગ છે. કેમ કે અસમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે આપણે અહીંયા સંકલન લેવું પડે. બાકી સૂત્ર તો એ જ છે, જોઈ લો, EA cos થીટા. તો આ બેમાં તફાવત હોય કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય ને તો ડાયરેક્ટ તમે EA cos થીટા લઈ શકો. કેમ કે પૃષ્ઠના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેવું હોય? અચળ હોય. તો એમાં ખંડ કરવાની જરૂર નથી. પણ જો અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય, બરાબર, તો એમાં નાના નાના ખંડ ધારવાના. ફાયદો શું એનાથી? તો કે એક ખંડ પૂરતું વિદ્યુત ક્ષેત્ર અચળ હોય, બધાય ખંડનું ફ્લક્સ મેળવી લ્યો ને એનો સરવાળો કરો, અથવા બીજી રીતે આ બધાને ભેગા કરો એટલે એને કહેવાય સંકલન કરો.
ભેગું કરવું તો આ સંકલનનું રૂપ વપરાય. તો જો અહીંયા સૂત્ર એ જ આપ્યું છે, વિદ્યુત ફ્લક્સની વિચારધારા વડે વિદ્યુત ક્ષેત્રને તેના પ્રાપ્તિ સ્થાન સાથે સાંકળી શકાય. એટલે કે વિદ્યુત ફ્લક્સ ઉપરથી વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ઉત્પન્ન થાય છે એની તમને માહિતી મળે. કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે ક્ષેત્રનું તે પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. આ જોજો અહીંયા લખ્યું છે ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન. સંકલનમાં અહીંયા લેવાનું પૃષ્ઠ. શું કામ? કેમ કે તમે જે ધારેલું છે એ પૃષ્ઠ છે, બંધ સપાટી છે, અને સંકલન લ્યો એટલે એનું ટોટલ ક્ષેત્રફળ આવે જેને કહેવાય પૃષ્ઠ સંકલન. ઈ ડોટ ડીએ બરાબર આ જ વસ્તુ છે. જો ઈ ડીએ કોસ થીટા, કોસ થીટા હું કાઢું તો આમ લખાય ઇન્ટિગ્રેશન ઈ ડોટ ડીએ. તો આ થઈ ગયું વ્યાપક સૂત્ર. રેડી? આ થઈ ગયું વ્યાપક. અનિયમિત જે વિદ્યુત ક્ષેત્ર હોય એના માટેનું છે. તો આ યાદ રાખજો. જો આને વચાઈશું ક્ષેત્રનું, ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર, પૃષ્ઠ પરનું એટલે આખા પૃષ્ઠ ઉપરનું. અહીંયા જો નીચે પૃષ્ઠ લખ્યું છે. કેવું સંકલન? પૃષ્ઠ સંકલન એટલે કે ક્ષેત્રફળનું સંકલન. તો ફ્લક્સ એટલે વચાઈશું ક્ષેત્રનું, આપેલા ક્ષેત્રનું. કેમ કે અહીંયા ક્ષેત્ર શબ્દ એટલે વિદ્યુત. ઘણાને એવું થાય છે વિદ્યુત ક્ષેત્ર કેમ નથી? 5મું ચેપ્ટર ભણશો ને એમાં ચુંબકીય ફ્લક્સ આવશે, રીત આ જ આવશે. ખાલી અહીંયા ઈ ની જગ્યાએ શું આવી જાય? બી આવી જાય. તો આપેલા ક્ષેત્રનું આપેલા પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન એટલે કે ક્ષેત્રફળની સાપેક્ષે સંકલન, એને શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ. ફરીથી બોલું બરાબર? આપેલા ક્ષેત્રનું પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન જેને શું કહેવાય? વિદ્યુત ફ્લક્સ. ચાલો આ થઈ ગયો ફ્લક્સનો બેઝિક આઈડિયા. બરાબર? તમને હવે ક્લિયર થઈ જવું જોઈએ અહીંથી કે ફ્લક્સ છે એ બે રીતે મળે. રેડી? જો કે આનો ઉપયોગ બહુ ઓછો આવશે. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો ઈ કોસ થીટા, અસમાન હોય તો એ જ સૂત્ર પણ સંકલન. કેમ કે હમણાં ગાઉસનો નિયમ આવશે એનો જે ઉપયોગ કરીને છે ને એક સૂત્ર આપી દેશે. જે હાવ સિમ્પલ સૂત્ર છે ફ્લક્સ ગોતવાનું. ચાલો આના ઉપરથી આપણે એકમ જોતો હોય તો ફ્લક્સનો સાવ સિમ્પલ છે. જો ફ્લક્સનો એકમ જોતો હોય તો અહીંયા એક છે વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનો એકમ શું થાય? ન્યૂટન પર કુલમ. અથવા બીજો એકમ આપણે ભણી ગયા છીએ વોલ્ટ પર મીટર. આ બે મેં તમને કીધા છે એકમ. અને ક્ષેત્રફળ, ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. અહીંયા ક્ષેત્રફળનો એકમ શું થાય? મીટર સ્ક્વેર. તો પહેલો એકમ થાય ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આ રહ્યો. બરાબર? કે ઈનો એકમ તમે ન્યૂટન પર કુલમ લ્યો તો. બીજો એકમ થાય મીટર મીટર કટ. જો ઈનો એકમ તમે વોલ્ટ પર મીટર લ્યો તો ફાઇનલ કેટલું વધે? વોલ્ટ ઇન્ટુ મીટર. તો આ બીજો એકમ. વિદ્યુત ક્ષેત્રના બે અલગ અલગ એકમ છે, એના ઉપરથી ફ્લક્સના કેટલા બે અલગ અલગ એકમ બને. ચાલો હવે અગત્યની બાબત આવે છે. આપણે કીધું કે ફ્લક્સ જોતું હોય તો તમારી પાસે બંધ પૃષ્ઠ હોવું જોઈએ. તો જો અહીંયા તમને અનિયમિત આકારનું આપ્યું છે. હજી કહું છું ફ્લક્સમાં આકારનું મહત્વ નથી. હમણાં 10 થી 15 મિનિટમાં ક્લિયર થઈ જશે તમારા સામે. પૃષ્ઠ ખાલી બંધ હોવું જોઈએ. આકાર ગમે એવો હોય, લંબચોરસ હોય, સમઘન હોય, અનિયમિત આકાર હોય, ગમે એવો આકાર હોય, આકારનું મહત્વ નથી. પૃષ્ઠ શું હોવું જોઈએ? બંધ હોવું જોઈએ. તો ધારો કે કોઈ આવું અનિયમિત પૃષ્ઠ છે, અહીંયા સમજાવી દો. ધારો કે એમાં 3 ક્ષેત્ર રેખા દાખલ થાય છે અને એ 3 ક્ષેત્ર રેખા પૃષ્ઠની બીજી બાજુમાંથી બહાર નીકળી જાય છે. આ રીતે. તો આનું ફ્લક્સ કેટલું થાય? તો મિત્રો આનું ફ્લક્સ થાય 0. શું કામ? કેમ કે જેટલી ક્ષેત્ર રેખા અંદર દાખલ થાય, તો અહીંયા 3 ક્ષેત્ર રેખા દાખલ થાય. હવે મને કયો એવો કયો વિદ્યુતભાર હોય જેમાં ક્ષેત્ર રેખા દાખલ થાય? તો આપણે શીખી ગયા કે ઋણ વિદ્યુતભાર છે એમાં ક્ષેત્ર રેખા દાખલ થાય. એટલે ભલે અહીંયા મેં આપ્યું નથી પણ તમને આ ક્ષેત્ર રેખાની દિશા ઉપરથી ખબર પડી જાય કે અહીંયા કોઈ ઋણ વીજભાર હોવો જોઈએ. ધારો કે હું ધારી લઉં -Q છે તો જ અંદર ક્ષેત્ર રેખા દાખલ થતી હોય. બરાબર? સેમ અહીંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે છે બીજા પૃષ્ઠમાંથી, સામેની સપાટીમાંથી. પૃષ્ઠ તો એક જ છે. તો કયો એવો વિદ્યુતભાર છે જેમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળતી હોય? બરાબર? કયો એવો વિદ્યુતભાર છે જેમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે? આના કરતા ઊંધું. ઋણમાં દાખલ થાય
ધનમાંથી બહાર નીકળે તો અહીંયા ધન વીજભાર હોવો જોઈએ. ક્લિયર? તો જો માઇનસ ક્યુ ને પ્લસ ક્યુ, પૃષ્ઠની અંદર અત્યારે કેટલો વીજભાર ઘેરાય છે બહાર હોય એ આપણે નથી જોવાનું. ક્ષેત્રરેખા અંદરથી 3 પસાર થઈ, બારે 3 નીકળી, અંદર 3 પસાર થઈ એનો મતલબ અહીંયા ઋણ હોય. બરાબર? આને કહેવાય અંદર જતું ફ્લક્સ, જે ઋણ લેવાય. શું કામ ઋણ લેવાય એ તમને ખબર પડવી જોઈએ. હવે કે ક્ષેત્રરેખા અંદર શેમાં જાય? ઋણ વિદ્યુતભારમાં. એટલે ઋણ વિદ્યુતભારનું ફ્લક્સ કેવું હોય? ઋણ હોય. એ જ રીતે અહીંયા જો 3 ક્ષેત્રરેખા બહાર નીકળે, જેટલી અંદર ગઈ હતી એટલી જ બહાર નીકળે છે, એટલે મૂલ્ય સમાન છે, પણ બહાર નીકળે છે એટલે વિદ્યુતભાર કયો હોય? ધન. તો આને કહેવાય ધન ફ્લક્સ. ધન વિદ્યુતભારનું ફ્લક્સ કેવું હોય? ધન. ટોટલ હું સરવાળો કરું તો ફ્લક્સ અદિશ રાશિ છે. આ નેગેટિવનું આવશે ઋણ ફ્લક્સ, પોઝિટિવનું આવશે ધન ફ્લક્સ. ટોટલ હું અહીંયા સરવાળો કરું તો બેનું મૂલ્ય સરખું જ. શું કામ? 3 ક્ષેત્રરેખા દાખલ થાય, 3 બહાર નીકળે, તો મૂલ્ય સમાન છે, ખાલી એક પ્લસ છે એક માઇનસ છે. તો બે સંખ્યા સમાન હોય, ધારો કે +5 છે -5 છે. બરાબર? તો બેનો સરવાળો કરો, જવાબ શું આવે? 0. એટલે કે કોઈ પણ બંધ પૃષ્ઠમાં જેટલું ફ્લક્સ અંદર દાખલ થતું હોય, જેટલી ક્ષેત્રરેખા અંદર દાખલ થાય એટલી જ ક્ષેત્રરેખા બહાર નીકળે તો અંદર દાખલ થાય એનું ફ્લક્સ ઋણ મળે, કેમ કે ઋણ વીજભારની લાક્ષણિકતા છે. બહાર નીકળે એનું ફ્લક્સ ધન મળે, કેમ કે ધન વીજભારની લાક્ષણિકતા. તો ટોટલ ફ્લક્સ કેટલું થાય? 0. એ જ પોઈન્ટ જો અહીંયા લખેલો છે કે બંધ પૃષ્ઠમાં દાખલ થતી બળ રેખાઓ અથવા ફ્લક્સ ઋણ કેવી લેવાય? ઋણ. કેમ કે અંદર દાખલ થાય એ કોનો ગુણધર્મ છે? ઋણ વીજભારનો. અને તેમાંથી બહાર નીકળતી બળ રેખાઓ ફ્લક્સ કેવી લેવાય? ધન. જેથી પરિણામી ફ્લક્સ કેટલું થાય? 0 થાય. રેડી? એના બાદ જો ખાલી ધન વિદ્યુતભાર આપ્યો હોય તો આ ધન વિદ્યુતભારનું ક્ષેત્ર આપ્યું, જો અહીંયા ખાસ. બરાબર? જે અનિયમિત ક્ષેત્ર કહેવાય. શું કામ અનિયમિત કહેવાય? તો એની ક્ષેત્રરેખાઓ જો બધી બહાર નીકળતી દિશામાં છે. બરાબર? એકબીજીને સમાંતર નથી. સમાંતર હોત તો એ નિયમિત કહેવાય. એટલે ધન વિદ્યુતભાર છે એનું અત્યારે આ વિદ્યુત ક્ષેત્ર છે એ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર કહેવાય. હવે એમાં જો આ કોઈ અનિયમિત આકારનું પૃષ્ઠ થઈ રહ્યું, અનિયમિત આકારનું શું થઈ રહ્યું? પૃષ્ઠ. તો અત્યારે અહીંયા વિચારો તો ક્ષેત્ર જો બહાર નીકળે છે, આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ તમને અહીંયા દેખાડ્યો કઈ તરફ આવશે? મેં કીધું એમ બહાર નીકળતી દિશામાં. તો વિદ્યુત ક્ષેત્ર એ બહાર નીકળતી દિશામાં, ક્ષેત્રફળ સદિશ એ બહાર નીકળતી દિશામાં. ક્લિયર? તો બે વચ્ચેનો ખૂણો કેટલો થાય? સમાન દિશા છે બેની, 0 થાય. તો સૂત્રમાં જો તમે કિંમત મૂકો E a cos થીટા, એમાં થીટા બરાબર 0 મૂકો, કેમ કે જો આ બે બહાર નીકળે છે. E ની દિશા બહાર નીકળતી દિશામાં, ક્ષેત્રફળ સદિશ બહાર નીકળતી દિશામાં, બે એકબીજાને સમાંતર થયા તો થીટા 0 થાય. થીટા 0 થાય તો E a cos 0, cos 0 થાય 1. એનો મતલબ ધન વિદ્યુતભારનું ફ્લક્સ કેવું મળે? ધન મળે. એ ચર્ચા તો આપણે અહીંયા પહેલા કરી દીધી કે ધન વિદ્યુતભાર હોય એની ક્ષેત્રરેખા બહાર નીકળે તેનું ફ્લક્સ કેવું હોય? ધન હોય. આ જ રીતે જો આગળ જોઈએ તો અહીંયા જો ઋણ વિદ્યુતભાર આપ્યો છે તો આમાં શું થાય? ક્ષેત્રરેખા અંદર દાખલ થાય આ રીતે, એટલે વિદ્યુત ક્ષેત્ર અંદરની દિશામાં આવે, પણ ક્ષેત્રફળ સદિશ તો પૃષ્ઠનો બહારની દિશામાં જ હોય. તો આ બે જો પરસ્પર વિરુદ્ધ છે તો ખૂણો કેટલાનો બને? પાઈ, અથવા આને આપણે શું કહીએ છીએ? 180. તો એ કિંમત તમે મૂકો અહીંયા. E a બે વચ્ચેનો ખૂણો કેટલો? cos 180. cos 180 અથવા cos પાઈ થાય -1. તો એનું ફ્લક્સ તમને કેવું મળે? ઋણ. એટલે કે ધન વિદ્યુતભાર છે એનું ફ્લક્સ ધન મળે, કેમ કે એમાં E અને A બે એક દિશામાં આવે. બરાબર? ઋણ વિદ્યુતભાર છે એનું ફ્લક્સ શું આવે? ઋણ આવે, કેમ કે એમાં E અને A કેવા આવે? પરસ્પર વિરુદ્ધ દિશામાં આવે. ક્લિયર? હવે જો આ મેં તમને સમાન વિદ્યુત ક્ષેત્ર, આ અસમાનનું તો કહી દીધું. સમાનનું મેં તમને શરૂઆતમાં લેક્ચર ચાલુ થયો ત્યારે સમજાવ્યું હતું કે આવું કોઈ સમાન વિદ્યુત ક્ષેત્ર છે ને એમાં જો આ પૃષ્ઠ મૂક્યું છે, અત્યારે તમને ચોરસ જેવા કે લંબચોરસ જેવા આકારનું દેખાય. હવે એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? બહાર નીકળતી દિશામાં. તો બે વચ્ચે ખૂણો કેટલો થાય? E અને A વચ્ચેનો ખૂણો કેટલો? 90. તો જો E એ cos 90 થાય 0, તો એનું ફ્લક્સ શું થાય? 0. અને આમે જોઈ શકાય, જોવો ને આ રીતે પૃષ્ઠ પડ્યું હોય તો મન કયો અત્યારે આમાં કેટલી ક્ષેત્રરેખા પૃષ્ઠમાં પસાર થાય? તમે જોઈને કહેશો સાહેબ એકેય નથી થતી, 4 એ 4, 3 ઉપરથી જાય ને 1 નીચેથી જાય.
એટલે કે પૃષ્ઠ જ તમે એ રીતે મૂક્યું છે, બરાબર. વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂક્યું એવું કહેવાય પૃષ્ઠ. ક્લિયર? અહીંયા જોજો ખાસ, હું ખૂણો નથી બોલતો, ખૂણો ઈ અને એ વચ્ચે જોવાનો, પણ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને સમાંતર આમ છે. આ પૃષ્ઠ છે ને ક્ષેત્ર રેખાઓ બધી આમ પસાર થાય છે આ રીતે, એટલે એકેય પૃષ્ઠમાંથી પસાર થશે નહીં. અહીંયા જો પોઝિશન બદલાવી, હવે પૃષ્ઠ આમ રાખ્યું, પેલા આમ હતું, એટલે એકેય ક્ષેત્ર રેખા પસાર નહોતી થતી, 90 નો ખૂણો બનતો ઈ અને એ વચ્ચે. હવે આમ રાખ્યું તો આનો ક્ષેત્રફળ સદિશ આમ આવે. તો જો એનો ક્ષેત્રફળ સદિશ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ આવે, તો બે વચ્ચે કોણ કેટલો થાય મિત્રો? સમાન દિશા હોય તો 0. તો એ cos 0 એટલે એનું ફ્લક્સ કેટલું મળે? એ મળે. ક્લિયર? ચાલો, આ થઈ ગઈ બેઝિક વસ્તુ કે ફ્લક્સ ગોતવું હોય તો સૂત્ર છે એ cos થીટા. હવે ગાઉસ નામના વૈજ્ઞાનિકે પ્રશ્ન એ હતો સમાન વિદ્યુત ક્ષેત્ર ન સમાન વિદ્યુત ક્ષેત્ર, એમાં પાછા ખૂણા જોવા પડે, કેટલાના ખૂણા છે ને તો ફ્લક્સ મળે. તો ગાઉસ નામના વૈજ્ઞાનિકે શું કર્યું તો કે એક અગત્યનો નિયમ આપ્યો જે વિદ્યુત ફ્લક્સનો, જેવો વિદ્યુત ફ્લક્સમાં આવે ને એવો જ ચુંબકીય ફ્લક્સમાં આવે, કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું તમારે ફ્લક્સ જોતું હોય ને, ચુંબકીય ક્ષેત્રમાં કોઈ બંધ પૃષ્ઠ રાખ્યું હોય ગમે એવા આકારનું, જો હવે હું ચોખવટ કરું પાછી, ગમે એવા આકારનું, આકારથી મતલબ નથી. અત્યાર સુધી આપણા માટે સસ્પેન્સ જ હતું કે સાહેબ આમાં તમે આકાર તો અલગ અલગ બોલો પણ કેમ ખબર પડે? હવે ખબર પડશે. તો કોઈ પણ વિદ્યુત ક્ષેત્રમાં તમે બંધ પૃષ્ઠ ધારો, ગમે તેવા આકારનું ચાલે, એ પૃષ્ઠ છે એનું તમારે ફ્લક્સ જોતું હોય તો શું કરવાનું? તો કે પૃષ્ઠની અંદર ઘેરાતો વિદ્યુત ભાર જોવાનો. પૃષ્ઠની અંદર ટોટલ કેટલો વિદ્યુત ભાર છે એ ધ્યાનમાં લેવાનો, બાર વારો લેવાનો નહીં. તો જ આ રહ્યું એનું સૂત્ર. કોઈ બંધ પૃષ્ઠ સાથે, પૃષ્ઠ બંધ હોવું જોઈએ, કોઈનો મતલબ ગમે એવા આકારનું, ફ્લક્સ કેટલું હોય તો કે સિગ્મા ક્યુ. સિગ્મા ક્યુ એટલે પૃષ્ઠની અંદર ઘેરાતો વીજભાર. હમણાં હું એક્ઝામ્પલ આપું એટલે તમને ખબર પડી જાય. અને એપ્સિલોન 0 એટલે શું? શૂન્યાવકાશની પરમિટિવિટી. આ બેના ગુણોત્તર જેટલું હોય, એટલે ખૂણાની કઈ માથાકૂટ જ નહીં. ધારો કે તમને કોઈ આવું પૃષ્ઠ આપ્યું છે, બરાબર, અનિયમિત આકારનું, ધારો કે અહીંયા પ્લસ ક્યુ વીજભાર છે, અહીંયા માઇનસ ક્યુ છે અને અહીંયા બાર 2q છે. હું તમને પૂછું કે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો આમાં તમારે ગાઉસનો નિયમ વાપરવાનો, જોઈ લેવાનું પેલા બંધ પૃષ્ઠ છે, હા, આકાર સાથે કોઈ મેટર નથી, ગમે એવો આકાર હોય. કેમ કે જો એના સૂત્રમાં છે ને, આ સૂત્ર જો બે જ વસ્તુ આવે છે, સિગ્મા ક્યુ એટલે ઘેરાતો વીજભાર અને નીચે શૂન્યાવકાશની પરમિટિવિટી. એમાં ક્યાંય આકારનું પદ જ નથી આવતું. અહીંયા ક્યાંય ક્ષેત્રફળ આવે છે? આ ગાઉસના નિયમમાં નથી આવતું. જો ક્ષેત્રફળ આવતું હોત ને તો અલગ અલગ આકારનું ક્ષેત્રફળ અલગ અલગ થાય. એટલે બહુ અગત્યનો નિયમ કહેવાય. એવું કહેવાય કે જે વિદ્યુત ક્ષેત્રના પ્રાપ્તિ સ્થાનો છે, જે મોટી મોટી ગણતરી હતી ને ગાઉસે હાવ સરળ બનાવી દીધી. ગાઉસનું આખું નામ છે કાર્લ ફ્રેડરિક ગાઉસ, જેનું કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ઘણું બધું યોગદાન છે. રે ઓપ્ટિક્સ આપણે ભણીએ ને એમાં, રે ઓપ્ટિક્સમાં જેટલું પ્રકાશનું કિરણ લઈને અરીસાના સૂત્ર અને લેન્સના સૂત્ર સાબિત કરે છે, આ ઈ જ ગાઉસ છે, કાર્લ ફ્રેડરિક ગાઉસ, જેનું વિદ્યુત, ચુંબકત્વ અને પ્રકાશશાસ્ત્ર ત્રણેયમાં એટલું મહત્વ છે. તો અત્યારે જો તમારાનું ફ્લક્સ જોતું હોય ગાઉસના નિયમ પ્રમાણે, તો અંદર ઘેરાતો વીજભાર જોવાનો, સિગ્મા ક્યુ. સિગ્મા એટલે સરવાળો, બેઝિક સરવાળો થાય વિદ્યુત ભારનો. તો અંદર જો બહારના નહીં ધ્યાનમાં લેવાનું, આનું કાંઈ કામ નથી, બરાબર. એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરતો હોય પણ ફ્લક્સમાં એનું કોઈ યોગદાન નહીં આવે. રેડી? ગાઉસનું કેવું આવું હતું. તો ટોટલ વીજભાર કેટલો થાય? પ્લસ ક્યુ માઇનસ ક્યુ, ટોટલ વીજભાર 0. તો સિગ્મા ક્યુ 0 થાય તો ફ્લક્સ કેટલું થાય? 0 થાય. હવે ધારો કે આ જ રચના પ્લસ ક્યુ માઇનસ ક્યુ 2q, હું પૃષ્ઠ છે એ ચોરસ ધારું છું. તો હવે મને કયો ગાઉસના નિયમ પ્રમાણે આનું ફ્લક્સ કેટલું આવે? અગેન આમાં ક્ષેત્રફળનું ક્યાંય પદ જ નથી. આપણે તો પૃષ્ઠબંધ છે, હા, ગમે એવો આકાર હોય, નિયમિત કે અનિયમિત, પૃષ્ઠબંધ છે, હા, અંદર ઘેરાયેલા વીજભારનો સરવાળો કરો, પ્લસ ક્યુ માઇનસ ક્યુ, જવાબ કેટલું? 0.
કેમ કે સૂત્રમાં જ ક્યાંય ક્ષેત્રફળ આવતું નથી, પરિમાણ આવતું નથી. તો પૃષ્ઠ અનિયમિત હોય કે નિયમિત હોય, ગમે એવા આકારનું હોય, કાંઈ ફેર પડે નહીં. તો આ રીતે ગાઉસનો નિયમ વપરાય છે. તો જો અહીંયા ગાઉસનો નિયમ દર્શાવે છે કે બંધ પૃષ્ઠ દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત ભાર શૂન્ય હોય. જો મેં બે એક્ઝામ્પલ આપ્યા, ઘેરાતો એટલે અંદર રહેલો, બાર ગમે એટલો હોય એનાથી મતલબ નથી. કોઈ પણ પૃષ્ઠમાં ઘેરાતો વિદ્યુત ભાર શૂન્ય હોય તો બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ પણ કેટલું થાય? 0. એનું કારણ સિગ્મા ક્યુ અંશમાં કેટલું થઈ જાય? 0 થઈ જાય. પછી અગત્યનો પોઈન્ટ, ગાઉસનો નિયમ એ બંધ પૃષ્ઠના કોઈ પણ પ્રકારના આકાર અને સાઇઝ માટે સાચો છે. જો આવ્યું, પૃષ્ઠ ખાલી બંધ હોવું જોઈએ, બાકી આકાર અને સાઇઝ ગમે એવી હોય, ફેર પડતો નથી. કેમ કે સૂત્રમાં ક્યાંય સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0 માં ક્ષેત્રફળ, લંબાઈ, કદ આવું પરિમાણનું પદ આવતું જ નથી. એટલે ગમે એવા આકારનું, ગમે એટલું મોટું નાનું પૃષ્ઠ હોય ચાલે. ગાઉસના નિયમ માટે નક્કી કરવામાં આવેલ બંધ સપાટીને, જો આ બંધ સપાટી અહીંયા મેં ચોરસ ધારી હતી, અહીંયા અનિયમિત આકારની, આ બંધ સપાટીને કહેવાય ગાઉસિયન પૃષ્ઠ. એટલે તમારે ગાઉસનો નિયમ કોઈ પણ જગ્યાએ વાપરવો હોય તો અહીંયા શેની જરૂર પડે? તો કે પહેલા એક બંધ સપાટી ધારવાની. આકાર ગમે એવો લ્યો, તો આ જે બંધ સપાટી ધારો એને કહેવાય ગાઉસિયન પૃષ્ઠ. બરાબર. ગાઉસના નિયમનો ઉપયોગ કરીને સમમિત વિદ્યુત ભારોના વિતરણ વડે, સમમિત વિદ્યુત ભારો એટલે શું? તો કે અહીંયા જો વિદ્યુત ભારોનું વિતરણ છે નિયમિત. સમમિત એટલે કે ચોક્કસ આકાર. બરાબર. અહીંયા તમે ગમે એવો આકાર લઈ લ્યો એનાથી ફેર પડતો નથી. ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો સહેલાઈથી શોધી શકાય. એટલે કે સમિત આકારનો મતલબ એવો થાય કે ધારો કે આપણે અગાઉ શીખ્યા હતા, રેખીય વિતરણ હોય, કોઈ રેખા ઉપર વીજભાર પથરાયેલો હોય, રેડી, અને તમને પૂછું કે આ રેખા વડે જે વીજભાર પથરાયેલો છે, રેખીય વિદ્યુત ભાર ઘનતા, એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો ગાઉસના નિયમથી શોધી શકાય. હમણાં સૂત્ર આવશે. ધારો કે કોઈ પૃષ્ઠ ઉપર વિદ્યુત ભાર નિયમિત રીતે વિતરિત છે, એટલે આપણે ખબર છે પૃષ્ઠ વિદ્યુત ભાર ઘનતા મળે. તો આનું વિદ્યુત ક્ષેત્ર ગાઉસના નિયમથી ઓછી ગણતરી કરીને, બાકી જો અહીંયા તમે એક એક વીજભાર લ્યો ને સંકલન લ્યો તો ગણતરી બહુ મોટી થાય, સંકલનમાં વહી જાવ તો. પણ આ સૂત્રનો ઉપયોગ કરીને તમે રેખીય વિદ્યુત ભારનું વિતરણ હોય, પૃષ્ઠ વિતરણ હોય કે કોઈ કદ ઉપર વિદ્યુત ભાર વિતરિત થયેલો હોય, ગમે એટલું તમારું જટિલ કોમ્પ્લેક્સ વિદ્યુત ભારનું વિતરણ હોય, એનું વિદ્યુત ક્ષેત્ર તમે સહેલાઈથી ગોતી શકો. ક્લિયર? નેક્સ્ટ આપણું એ જ છે. આગળ વધીએ એટલે ખબર પડે. જો ગાઉસના નિયમના ઉપયોગો, 3 ઉપયોગ છે કે કોઈ રેખા ઉપર વિદ્યુત ભાર પથરાયેલો હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર સહેલાઈથી કેમ ગોતી શકાય, પછી કોઈ સમતલ ઉપર પથરાયેલો હોય તો કઈ રીતે ગોતી શકાય, અને કોઈ કવચ ઉપર. કવચનો મતલબ એવો થાય પોલો ગોળો. હવે પોલો ગોળો એટલે શું? વચ્ચે કોઈ દ્રવ્ય ન હોવું જોઈએ, માત્ર સપાટી ઉપર જ બધું દ્રવ્ય હોય. જેમ કે ફૂટબોલ, અંદર હવા જ ભરેલું હોય પણ બધી કિનારી ઉપર એનું દ્રવ્ય હોય. એટલે ગોળા 2 પ્રકારના હોય, એક નક્કર ગોળો, એક પોલો ગોળો. પોલો ગોળો એને કહેવાય કે વચ્ચે દ્રવ્ય ન હોય, બધું દ્રવ્ય ક્યાં હોય? સપાટી ઉપર. અને નક્કર ગોળો એને કહેવાય કે વચ્ચે પણ દ્રવ્ય હોય, જેમ કે લખોટી અથવા નક્કર ગોળો, જેમાં તમે તોડો તો વચ્ચે દ્રવ્ય નીકળે. બરાબર. તો અહીંયા આપણે પોલા ગોળાની વાત કરશું. તો પેલું છે રેખીય વિદ્યુત ભાર વિતરણ હોય એના કારણે કેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ધારો કે આવો કોઈ સળિયો તમને રોડ આપ્યો છે, બરાબર, રેખીય લંબાઈ વાળો, એના ઉપર જો ધન વિદ્યુત ભાર સતત રીતે વિતરિત થયેલો છે, અને આ સળિયાથી તમારે ધારો કે આર જેટલા અંતરે, જો અહીંયા સ્થાન સદિશ આપ્યો છે, આર જેટલા અંતરે કોઈ બિંદુ છે, અહીંયા હોય, કોઈ પણ બાજુ લઈ શકાય. ટૂંકમાં કોઈ ધન વિદ્યુત ભારિત કે ઋણ વિદ્યુત ભારિત સળિયો હોય, એવું નહીં કે ધન ઋણે હાલે. ધન હોય તો પૃષ્ઠ રેખીય ઘનતા ધન આવે, ઋણ હોય તો કેટલો આવે? ઋણ આવે. તો આવા કોઈ રેખીય વિતરણ વડે જો તમે ગાઉસના નિયમથી કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ગોતવા જાઓ તો એનું સૂત્ર છે 2k લેમ્બડા અપોન આર. જો આ ઈ જ સૂત્ર છે, લેમ્બડા અપોન 2 પાઈ એપ્સિલોન 0 આર. પણ આમાં શું કરવાનું? ફાઇનલ આ યાદ રાખવાનું, એટલે સરળતા રહે. શું કામ? આમાં ઉપર નીચે 2 વડે ગુણો તો ઉપર થઈ જાય 2 લેમ્બડા.
2 દુ 4 4 પાઈ એપ્સાઇલોન 0 આર. તો 1/4 પાઈ એપ્સાઇલોન 0 એને તો કે કહેવાય. આટલું હું લઉં. આને તો આપણે શું કહીએ છીએ? કુલમનો અચળાંક કે. તો 2 કે લેમ્બડા અપોન આર. તો તમને એવું કે કોઈ અનંત લંબાઈનો, ખૂબ મોટી લંબાઈનો રેખીય વિદ્યુતભાર ધરાવતો તાર છે, એનાથી આર અંતરે કોઈ એક બિંદુ આવેલું છે 10 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર, તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? આટલું હોય. 2 કે લેમ્બડા અપોન આર. પછી સદિશમાં લખો તો અહીંયા સામે સદિશ આપો તો અહીંયા શું આવે? એકમ સદિશ આર કેપ. બરાબર. તો આ પહેલું સૂત્ર યાદ રાખવું. ગાઉસના નિયમની પહેલી ઉપયોગિતા કે કોઈ અનંત લંબાઈનું રેખીય વિદ્યુતભાર વિતરણ ધરાવતો સળિયો હોય, તાર હોય, એનાથી લંબરૂપે ઉપર કે નીચે આર અંતરે જે તમને વિદ્યુત ક્ષેત્ર મળે કેટલું હોય? 2 કે લેમ્બડા અપોન આર. હા, હું કહું એમ નહીં. શું? 2 કે. યાદ રાખવા માટે 2 કે લેમ્બડા અપોન આર. ચાલો, આ જ રીતે કોઈ અનંત લંબાઈ વાળું સમતલ હોય, આ રીતે ધારો કે આ સમતલ છે, એના ઉપર વિદ્યુતભાર પથરાયેલો, જેમાં અહીંયા રેખા ઉપર હતો ને એમાં અહીંયા સમતલ ઉપર છે. તો આ સમતલ છે, એનાથી તમે આગળ કે પાછળ કોઈ પણ બિંદુ લ્યો. આ સમતલ હોય, અહીંયા વિદ્યુતભાર પથરાયેલો છે, તો તમે આગળની સાઈડ બિંદુ લ્યો કે પાછળની સાઈડ લ્યો. ધારો કે અહીંયા એક બિંદુ લઈ લો પી, જે સમતલથી કેટલા અંતરે છે? આર અંતરે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો જેમાં સળિયામ જોતું હોય તો આ બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર આવે મિત્રો ગાઉસના નિયમથી આવે સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. કેટલું આવે? સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. અહીંયા આની ખાસિયત એક અગત્યની એ છે, જો ખાસ શું ખાસિયત છે કે સમતલથી જે વિદ્યુત ક્ષેત્ર છે ને અંતર ઉપર આધારિત નથી. આમાં અંતર આવતું જ નથી. અહીંયા અંતર હતું, જો તમે ગ્રાફ એ આપ્યો છે અમને હું સમજાવું. અહીંયા શું હતું? 2 કે લેમ્બડા અપોન આર. તો 2 અચળ, કે અચળ, લેમ્બડા અચળ, તો એ ચલે છે 1 અપોન આર. એટલે કે જેમ જેમ અંતર વધે, છેદ વધે, તો વિદ્યુત ક્ષેત્ર ઘટે. એટલે એનો આલેખ આવો આવે. જો ઈ વિરુદ્ધ આર નો આલેખ દોરો ને તો આવો અતિવલય ટાઈપ આવે. કેમ કે જેમ જેમ આર વધશે, અંતર વધશે, એમ વિદ્યુત ક્ષેત્ર ઘટશે. એટલે મહત્તમથી ધીમે ધીમે અંતર સાથે ઘટતું જાય. પણ હું એમ કહું કે આનો આલેખ દોરો તો આમાં આપ્યો નથી. હાલો હું પૂછી લઉં તો હાવ સિમ્પલ છે. આના સૂત્રમાં જોવો ક્યાંય આર આવે છે? આર આવતું જ નથી. એટલે કે બિંદુ છે એ સમતલની સાવ નજીક હોય તોય ભલે, બહુ દૂર હોય તોય ભલે, અતિ દૂર હોય તોય ભલે, અંતર આવતું જ નથી. બધે વિદ્યુત ક્ષેત્ર કેવું મળે? સમાન. તો જો હું આને આલેખ દોરું ને ઈ વિરુદ્ધ આર નો, તો અહીંયા ઈ આર ઉપર આધાર જ નથી રાખતું, એટલે આવો આવે, સીધી રેખા આવે. એનો મતલબ આર વધતું જાય. જો આર તમે વધારતા જાઓ પણ બધી જગ્યાએ ઈનું મૂલ્ય તો સરખું જ છે. ધારો કે અહીંયા હું ઈનું કોઈ મૂલ્ય આપી દઉં 5 ન્યૂટન પર કુલમ, તો નાનું અંતર લ્યો ન્યાય એટલું મૂલ્ય, સેજ મોટું લ્યો ન્યાય એટલું મૂલ્ય. રેડી? સેજ મોટું લ્યો ન્યાય એટલું મૂલ્ય. ગમે એટલું નાનું મોટું અંતર લ્યો, આલેખ આવશે અંતર અક્ષને સમાંતર. એટલે આ ખાસ યાદ રાખવું. કેમ કે આ એમસીક્યુમાં બહુ પૂછાય છે, 12th માં તો ખાસ. બરાબર? આલેખ બુકમાં નથી પણ આલેખ પૂછાય. આ તો બધાને દોરતા આવડે, બુકમાં આપ્યો છે. આ આલેખ છે એ નથી આપેલો બુકમાં, તો એ આવડવો જોઈએ કે સમતલનું વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધારિત જ નથી. નજીક બિંદુ હોય, દૂર બિંદુ હોય. ક્લિયર? કેટલું મળે ભાઈ? તો કે વિદ્યુત ક્ષેત્ર અચળ જ મળે. એટલે એનો આલેખ છે એ કેવો આવશે? સીધી રેખા. કઈ અક્ષને સમાંતર? અંતર અક્ષને સમાંતર. રેડી? આર્યુ સૂત્ર. પણ એક વસ્તુ ક્લિયર કરી દઉં, આ જે અત્યારે સમતલ લીધું ને એ 2 પ્રકારના હોય મટીરિયલને લીધે. જો કોઈ વાહક પદાર્થ એટલે ધાતુમાંથી બનેલું સમતલ હોય તો એને ધાતુય સમતલ કહેવાય. અને વાહક પદાર્થનું જો આ સમતલ હોય તો આપણે બીજા ચેપ્ટરમાં શીખશું જ, કેપેસિટરમાં. પણ અહીંયા ચોખવટ કરી દઉં કે જો આ સમતલ ધાતુમાંથી બનેલું હોય એટલે કે વાહક હોય તો એનું સૂત્ર આવે સિગ્મા અપોન એપ્સાઇલોન 0. આ યાદ રાખવું. તો કે બીજા ચેપ્ટરમાં આપણે આ જોશું, સાબિત કરશું. પણ જો આ શીટ છે એ ધારો કે પ્લાસ્ટિકની છે, શેની છે? પ્લાસ્ટિકની, અવાહક, એના ઉપર તમે વિદ્યુત ભાર પાથરો તો અવાહક માટે સૂત્ર આ છે.
તમને રકમમાં ચોખવટ ન કરે તો બાય ડિફોલ્ટ અવાહક લેવી. તમને ચોખવટ જ ન હોય, તમને એમ કે ધન વિદ્યુત વાળી સમતલ છે તો ઘણા એમ થઈ સાહેબ ચોખવટ નથી શું કરવું, તો અવાહક ધારું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. પણ એવું કે એક ધાતુની પ્લેટ, તો ધાતુ છે એ વાહક છે, તો અહીંયા આના કરતા ડબલ થઈ જાય સિગ્મા અપોન એપ્સિલોન 0. આ યાદ રાખવું. બરાબર. આ વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર આધારિત નથી, તે માત્ર કોના ઉપર આધાર રાખે, સિગ્મા ઉપર. કેમ કે એપ્સિલોન 0 અને 2 અચળ છે, સિગ્માનું મૂલ્ય વધે ઘટે તો વિદ્યુત ક્ષેત્ર બદલે. બરાબર. તો આ બીજી ઉપયોગિતા, સૂત્ર યાદ રાખતા જાજો, ડાયરેક્ટ કામ આવશે. ચાલો ત્યારબાદ વિદ્યુત ભારિત પાતળી ગોળીય કવચ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, એટલે કે કોઈ આવી ગોળીય કવચ હોય. બરાબર. હવે કવચમાં મેં કીધું અંદર દ્રવ્ય ન હોય, એટલે જેટલો વીજભાર પાતરશો ને બધોય ક્યાં જાય, સપાટી ઉપર. કેમ કે દ્રવ્ય છે એ સપાટી ઉપર જ છે, અંદર જાશે જ નહીં. આ રીતે વિતરિત થાય. પછી ધન હોય કે ઋણ, એટલે શબ્દ છે કવચ, હો યાદ રાખજો, ગોળીય કવચ, બધો વીજભાર સપાટી ઉપર જાય. તો આના અલગ અલગ બિંદુએ મારે વિદ્યુત ક્ષેત્ર ગોતવું હોય તો ગાઉસના નિયમનો ઉપયોગ કરીને હાવ હેલું છે. ધારો કે આ સેન્ટર છે, ઓ આ ત્રિજ્યા છે કવચની. હું એમ કહું મને આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કયું, અહીંયા કેટલું હશે, અંદરના બિંદુએ. આ થઈ ગયું અંદરનું બિંદુ. અહીંયા મારે વિદ્યુત ક્ષેત્ર જોતું હોય તો લગાડો ગાઉસનો નિયમ. જે બિંદુએ જોતું હોય વિદ્યુત ક્ષેત્ર એને સાંકળતું એક ગાઉસિયન પૃષ્ઠ ગમે એવા આકારનું ધરાય, તો આ આવી ગયું ગાઉસિયન પૃષ્ઠ. બરાબર. તમારું બિંદુ એના ઉપર આવી જાય એવું તમે ગમે એવા આકારનું લ્યો. અહીંયા વર્તુળ છે એટલે મેં વર્તુળ લીધું, બાકી લંબચોરસ ગમે એવું તમે લઈ શકો અનિયમિત આકારનું. હવે મને કયો ગાઉસ એવું કહે છે કે આ પૃષ્ઠની અંદર ઘેરાતો વીજભાર જોવાનો. તો અત્યારે અંદરના બિંદુ માટે તમે જે ગાઉસિયન પૃષ્ઠ દોર્યું છે એની અંદર કેટલો વીજભાર છે, તો આમ કહેશો સાહેબ કઈ ઘેરાતું જ નથી, એની અંદર વીજભાર કેટલો છે, 0. તો ગાઉસના નિયમ પ્રમાણે હું જો ફ્લક્સ ગોતું તો ફ્લક્સ કેટલું આવે, સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. હવે આ ગાઉસિયન પૃષ્ઠ છે, બધો વીજભાર તો સપાટી ઉપર છે, અંદર કાંઈ છે જ નહીં, તો સિગ્મા ક્યુ નું મૂલ્ય કેટલું થાય, 0 થાય. તો ફ્લક્સ 0 છે એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર 0. શું કામ, તો કે ફ્લક્સનું સૂત્ર શું, ફ્લક્સ બરાબર આપણે આવું લઈ છીએ E a cos θ. બરાબર. જો ખૂણાને અત્યારે આપણે 1 ધારી લઈ, એ આપણે જોવાનું નથી, કેમ કે અહીંયા ખૂણો તો 1 જ થશે. એનું કારણ પ્લસ છે, એનું વિદ્યુત ક્ષેત્ર બહાર નીકળે. બરાબર. ક્ષેત્રફળ સદિશ બહાર આવે, એટલે તો આ cos 0 તો 1 જ થાય, એટલે આ 1 હશે. તો ફ્લક્સ 0 છે એટલે E a 0. આનો મતલબ કાંઈ E 0 હોવું જોઈએ, કાંઈ A 0 હોવું જોઈએ. પણ તમે જોશો અહીંયા ગાઉસિયન પૃષ્ઠ ધાર્યું એ તો વર્તુળ છે, અને કોઈ પણ આકારને ક્ષેત્રફળ તો હોય, એટલે ક્ષેત્રફળ ક્યારેય 0 હોય નહીં. ક્ષેત્રફળ 0 ન હોય તો ફરજિયાત એ કેટલું થાય, 0. તો આ અગત્યનું પરિમાણ છે કે કોઈ પાતળી ગોળીય કવચ લ્યો ને, આમ જોઈને ખબર પડી જાય. તો પહેલી વાર છેલ્લું સાબિત કરું કે પાતળી ગોળીય કવચમાં બધો વિદ્યુતભાર સપાટી ઉપર જ જાય, કેમ કે અંદર દ્રવ્ય જ નથી, તો વિદ્યુતભાર અંદર જાય ને. બરાબર. બધોય સપાટી ઉપર વીજભાર હોય તો અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, 0 હોય, એટલે અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું આવે, 0 આવે. પછી અંદરના બિંદુએથી તમે જેમ જેમ સપાટી ઉપર જાઓ, ધારો કે આ બિંદુ લ્યો સપાટીનું, બરાબર, તો અત્યારે આ જેટલો પણ વીજભાર છે ને એ બિંદુવત વીજભારની જેમ વર્તે, એટલે કે અહીંયા સેન્ટર ઉપર કેન્દ્રિત થયેલો હોય એમ ગણી શકાય. હોય નહીં હોય સેન્ટર ઉપર, હોય ક્યાં, અહીંયા. તો આ બિંદુવત વીજભારની જેમ વર્તે. તો બિંદુવત વીજભારથી કેટલા અંતરે, r અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય અહીંયા સપાટી ઉપર, તો સૂત્ર જ છે સાહેબ, બિંદુવત વીજભાર હોય કેટલું વિદ્યુત ક્ષેત્ર હોય, kq/r². જે અચળ હોય એટલે સપાટી ઉપર હોય kq/r². આ k જ છે, 1/4πε0 એટલે k છે. બરાબર. અને હવે બહાર જાવ તો જો અંદર લઈ લીધું 0, બરાબર, સપાટી ઉપર kq/r². હજી અહીંથી બહાર જાવ, ધારો કે અહીંયા બિંદુ લઉં તો સૂત્ર ઈ જ આવે, ખાલી અંતર વધી જાય. ધારો કે આ બિંદુનું અંતર છે r, તો ઈ બરાબર kq/r². અહીંયા અંતર ત્રિજ્યા જેટલું હતું, અહીંયા અંતર બહાર લીધું એ છે. ટૂંકમાં આમાં કન્સેપ્ટ એટલો જ છે કે કવચમાં અંદર વીજભાર 0 હોય, બરાબર,
એટલે વિદ્યુત ક્ષેત્ર 0. સપાટી ઉપર મહત્તમ KQ/r², અને સપાટીથી જેમ દૂર જાઓ એમ જો E ચલે છે 1/r², ઘટતું જાય. જેમ જેમ તમે દૂર જાઓ સપાટીથી એમ અંતર વધે વિદ્યુત ક્ષેત્ર ઘટે. તો એનો આલેખ આવો આવે. જો આ ખાસ શીખવા જેવો છે. હું અહીંયા દોરીને સમજાવું એટલે આઈડિયા આવી જાય તમને. આ રીતે આ E, આ R. શરૂઆત ક્યાંથી થઈ ભાઈ? R બરાબર 0, સેન્ટરથી થાય. બરાબર, સેન્ટરથી તમે ત્રિજ્યા સુધી, ધારો કે અહીંથી આગળ વધ્યો, અહીંયા R બરાબર R, તો આટલો ભાગ કહેવાય ગોળાનો અંદરનો ભાગ. ગોળાનો અંદરનો ભાગ, ત્રિજ્યા સુધીનો જે ભાગ હોય એને કહેવાય ગોળાનો અંદર ભાગ. સેન્ટરથી ત્રિજ્યા, ગોળાના અંદર ભાગમાં E કેટલું હોય? 0. એટલે અહીંયા કોઈ આલેખ જ ન આવે. આવે તો અહીંયા આવે, કેમ કે અહીંયા E 0 હોય, અહીંયા 1 હોય, 2 હોય, 3 હોય, તો અંદરના ભાગમાં E 0. પછી તો કે સપાટી આવે. R બરાબર R એટલે શું થઈ ગઈ? સપાટી. સપાટી ઉપર E કેવો હોય? મેક્સિમમ. એટલે અહીંયા ગ્રાફ ઉપર ચડશે, આ જગ્યાએ E મેક્સિમમ હોય. અને પછી સપાટીથી બહાર જાઓ એમ શું થાય? તો કે અંતર વધે. જેમ જેમ દૂર જાઓ એમ અંતર વધે, E ઘટે, એટલે અહીંથી આલેખ ઘટે. તો આલેખ થઈ ગયો. બરાબર, સેન્ટરથી ત્રિજ્યા સુધી E 0, કોઈ આલેખ જ ન આવે. આવે તો શું આવે? આમ તો ખાલી ભાગ જ છે. આવે તો ક્યાં આવે? R અક્ષ ઉપર આવે. પછી એક્ઝેક્ટ સપાટી ઉપર મેક્સિમમ, ત્યાંથી ઘટી જાય. બરાબર, તો આ થઈ ગયો ત્રીજી ઉપયોગિતા. આમાં ખાસ છે ને પૂછાય એવું શું છે ખબર છે? એક આલેખ પૂછાય. 3 ભાગમાં યાદ રાખો. અંદર 0, સપાટી ઉપર મેક્સિમમ, સપાટીથી આગળ વધીએ બહારના બિંદુએ તો ઘટે. રેડી? ખાસ જે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય ને બહુ પૂછાય, કેમ કે આ કવચ છે. કવચમાં વીજભાર સપાટી ઉપર હોય, અંદર આવે નહીં. એ વર્તે બિંદુવત વીજભારની જેમ. કવચ ઉપર તમે વીજભાર વિતરિત કરો એટલે એની લાક્ષણિકતા બિંદુવત વીજભાર જેવી જ હોય. બરાબર, એટલે એના સૂત્ર શું આવે? KQ/r² આવે. સપાટી ઉપર ને સપાટીથી બહાર. તો આ 3 ઉપયોગિતા છે ગાઉસની. ક્લિયર? ચાલો, હવે સમાન વિદ્યુતભાર વાળો ઘનતા વાળો ગોળો છે. કવચ હતી એની જગ્યાએ હવે શું? ગોળો. તો જો સમાન વિદ્યુતભાર ઘનતા વાળો ગોળો કીધો, એનો મતલબ અંદર દ્રવ્ય છે. નક્કર ગોળો તો દ્રવ્ય હોય ને એમાં વીજભાર આ રીતે વિતરિત થાય. માત્ર સપાટી ઉપર નહીં, આખા ભાગમાં જાય, કેમ કે વચ્ચે દ્રવ્ય છે. કવચમાં તો વચ્ચે દ્રવ્ય નહોતું એટલે બધો વીજભાર સપાટી ઉપર જતો, પણ અહીંયા તો વચ્ચે દ્રવ્ય છે એટલે વીજભાર આખા ગોળામાં આ રીતે વિતરિત થાય. તો હવે તમારે મને જોઈને કહેવાનું, આના હું 3 ભાગ પાડું. ધારો કે આ O સેન્ટર, આ ત્રિજ્યા, તો છે ગોળો જ. ઓમાં નામાં તફાવત શું છે? જો ઓલું દોરું, આ કવચ છે. કવચમાં બધો વીજભાર ક્યાં હતો? સપાટી ઉપર. બરાબર, આ નિયમિત ઘનતા વાળો છે, નક્કર ગોળો છે એવું કહેવાય. આમાં ક્યાં છે? અંદર વીજભાર છે. બરાબર, આખી સપાટી ઉપર, કેમ કે વચ્ચે દ્રવ્ય હશે, આમાં દ્રવ્ય નથી એટલે બધું સપાટી ઉપર છે. આ બેમાં એક પોઈન્ટમાં ફેર આવે. ક્યાં? તો કે આમાં અંદરનું વિદ્યુત ક્ષેત્ર 0 ન થાય. શું કામ? કેમ કે ગાઉસિયન પૃષ્ઠ લઈશ ને તો અંદર વીજભાર ઘેરાય છે. આમાં E 0 હતું, આપણે સાબિત કર્યું. આમાં E અંદર 0 થાય નહીં. બસ આટલો જ ફેર છે, બાકી બધું એમના એમ. સપાટી ઉપર તો આટલું જ થાય. આ ગોળો એક આ જોડો હોય, સેન્ટરથી સપાટી ઉપર ત્રિજ્યા તો કેટલી છે? R. એટલે અહીંયા E બરાબર KQ/r², તો અહીંયા એટલું થાય. બારે કેટલું થાય? E બરાબર KQ/r², KQ/r². ફેર આટલો જ છે. બરાબર, ઓલો ગોળો અથવા કવચ એમાં અંદર વીજભાર નો એટલે અંદર E 0 હોય, જ્યારે નક્કર ગોળામાં અંદર E 0 હોય નહીં. તો ઓલો આલેખ હમણાં આપણે જોયો તો કવચનો આગળ. બરાબર, એ આલેખમાં શું થાય? તો કે આગળ જે પેલા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર આપને મળતું નહોતું, અહીંયા મળવા માંડે વિદ્યુત ક્ષેત્ર, અંદર વીજભાર આવી ગયો. આટલો ફેર ખાલી. બરાબર, અહીંથી આપણે લેતા હતા R બરાબર 0, પછી અહીંયા R બરાબર R, આગલો આલેખ છે એ, અને પછી બહારનું બિંદુ. તો આ જે અંદરનું બિંદુ હતું એ કવચમાં અંદર E 0 હતું, અહીંયા 0 નહીં હોય, કેમ કે અહીંયા ગાઉસિયન પૃષ્ઠ ધારશો તો અંદર વીજભાર છે એટલે એનું મૂલ્ય આવશે. બરાબર, તો એ કેવું આવશે?
તો કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર રેખીય રીતે વધતું હોય, આ રીતે અહીંયા સુધી વધે, ત્રિજ્યા સુધી, આમાં આમાં અહીંયા સુધી વધે, અહીંયા મેક્સિમમ થાય, અહીંયા ઈ છે, અહીંયા આર છે, અને પાછું બહારના ભાગમાં ઘટી જાય, ધીમે ધીમે ઘટતું જાય, 1/r². તો બેમાં તફાવત ખબર પડી, ખાલી અંદરના બિંદુનો છે. અહીંયા અંદરના બિંદુ એ 0 હોય તો કવચનો ગ્રાફ દોરતા હોય ને તો પહેલો વિભાગ ખાલી આવે, આ બધું એમના એમ આવે. પણ નક્કર ગોળો લઈ લ્યો, અંદર દ્રવ્ય હોય તો વીજભાર બધો અંદર હોય તો અંદરના ભાગમાં E 0 ન થાય. ગાઉસિયન સપાટીથી તમે ગોતો તો તમને અહીંયા કંઈક વિદ્યુત ક્ષેત્ર મળે, જે કેવું મળે? રેખીય. સંબંધ લખવો હોય તો આવું લખાય. રેખા ક્યારે મળે? સમપ્રમાણનો સંબંધ હોય ત્યારે. સમપ્રમાણનો બે ભૌતિક રાશિ વચ્ચે સંબંધ હોય ને એટલે એનો આલેખ કેવો આવે? રેખા આવે. ક્લિયર? તો અહીંયા એ જ વસ્તુ છે. જો આલેખ જો, આ અંદરનું બિંદુ છે, આ ભાગ અંદરનો ભાગ, આ સપાટી નક્કર ગોળા, બેની મેં કમ્પેરિઝન તમને કરાવી દીધી, ક્યાં ફેર આવે, અને આ બહારનો ભાગ. તો ગોળીય કવચ હોય કે નક્કર ગોળો હોય, સપાટી અને બહારનો ભાગ એ બેમાં તો હરખું જ રહે, પણ ફેર અહીંયા આવે. નક્કર ગોળામાં અંદર વિદ્યુત ક્ષેત્ર સમપ્રમાણમાં હોય એટલે સુરેખા આવે, જ્યારે ગોળીય કવચમાં એ ભાગ ખાલી આવે, કેમ કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. તો આ બે પ્રકારના ગોળા થઈ ગયા. રેડી? આ ખાસ યાદ રાખો. અહીંયા મિત્રો આપણી થિયરી પૂરી થઈ જાય છે, ફ્લક્સની ટોટલ. ટોપિક છે એ લાસ્ટ ટોપિક છે ચેપ્ટરનો, પણ અગત્યનો ટોપિક છે. બરાબર તૈયારી કરજો. તમને જે MCQ ના લેક્ચર આપ્યા છે એમાં ફ્લક્સના ઘણા બધા MCQ છે. આ થિયરીનો લેક્ચર જોઈને MCQ ના લેક્ચર સોલ્વ કરજો, એટલે તમને આઈડિયા આવે કે ફ્લક્સના કેવા MCQ પૂછાય છે. બરાબર મિત્રો? તો અહીંયા આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળશું. આભાર.